29 નવેમ્બર 2025 શનિવારે વહેલી સવારથી જ પહોંચી ગયા હિતાચી મશીન, જેસીબી અને શ્રમિકો. બાદમાં શરૂ થઈ ડિમોલેશન પ્રક્રિયા. હા, કોમનવેલ્થની યજમાની મળતા જ સમગ્ર વિશ્વનું ધ્યાન અમદાવાદ તરફ કેન્દ્રિત થયું છે. વર્ષ 2030માં કોમનવેલ્થમાં વિશ્વના અનેક ખેલાડીઓ અમદાવાદના મહેમાન બનવા જઈ રહ્યા છે. તે વચ્ચે મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસેથી પસાર થનારા ટીપી રોડને ખોલવાની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અહીં સાબરમતી વિસ્તારમાંથી પસાર થતા 24 મીટર પહોળાઈનો ટીપી રસ્તો ખુલ્લો કરવામાં આવશે, જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે કોમનવેલ્થ ગેમ્સ માટે બનનારા એક્વાટિક સ્ટેડિયમ પાસે ખુલશે, જેથી પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા રહેણાંક તથા કોમર્શિયલ એમ બળદેવનગરના કુલ 29 જેટલા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ થઈ હતી. એટલું જ નહીં, નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પાછળ નવું એસવીપી એન્કલેવ બનશે. તમને જણાવી દઈએ કે અચેર ડેપોથી ટીપી રોડ સીધો ટોરેન્ટ પાવર પાસે કનેક્ટ થાય છે, જ્યાં અચેર વિભાગના સુભાષનગરના મકાનોનું ડિમોલેશન અગાઉ કરી દેવામાં આવ્યું હતું. તે ભાગ ખુલ્લો થઈ ગયો હતો, જ્યારે બળદેવનગરનો કેસ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો, જેના કારણે આ ડિમોલિશનની કામગીરી અટકી હતી. આ કેસને લઈને કેટલાક સ્થાનિકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે, એટલે તંત્ર કઈ રીતે તેમને સંભાળે છે તે જોવાનું રહ્યું.